સમાચાર મળી રહ્યા છે વડોદરામાં પીએમ મોદી રોડ શો યોજશે। સમાચાર મળ્યા છે પીએમ મોદી વડોદરાના પ્રવાસે આવવાના છે, ત્યારે વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદી રોડ શો યોજવાના છે। જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવશે। અંદાજે 700 મીટરનો રોડ શો પીએમ મોદી કરવાના છે। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, ત્યારે રોડ શોને અપાયું છે સિંદૂર સન્માન યાત્રા નામ અપાયું છે। रूट पर लगाव्या छे ऑपरेशन सिंदूरना होर्डिंग्स। त्यारे वडोदराथी समाचार मळी रह्या छे पीएम मोदी वडोदरामां रोड शो करशे। त्यारे पोलीस द्वारा 2 लेयर्समां बेरिकेडिंग पण करवामां आव्युं छे। पीएमनी सुरक्षाने लई खास व्यवस्था कराई छे, जेमां 25 થી વધુ सीसीटीवी केमेरा पण लगाववामां आव्या छे। पोलीस द्वारा सुरक्षा संबंधित कार्यवाही हाथ धराई छे। ऑपरेशन सिंदूर ની સફળતા બાદ ગુજરાત ખાતે પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, ત્યારે દાહોદ ખાતેના કાર્યક્રમ દરમિયાન તેઓ વડોદરા ખાતે 15 મિનિટનું ટૂંકું રોકાણ કરવાના છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે। આપ જોઈ શકો છો એમ આ વડોદરા એરપોર્ટ સર્કલ છે કે જ્યાં મોદીજી એરપોર્ટ પરથી પસાર થઈને બહારની તરફ માત્ર 10 મિનિટ માટે લોકોનું અભિવાદન કરશે, ત્યારે તંત્ર દ્વારા અહીંયા પૂરજોશમાં તૈયારી હાથ ધરવામાં આવી છે। સૌપ્રથમ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મોદીનું સ્વાગત કરતું આ સૌથી મોટું પોસ્ટર અહીંયા લગાડવામાં આવ્યું છે। તો પોલીસ વિભાગ દ્વારા બેરિકેડ્સ જે કહેવાય એને અહીંયા સંગ્રહિત કરવામાં આવી છે। થોડાક સમયમાં આ તમામ બેરિકેડ જે છે અહીંયા લગાડવામાં આવશે, કેમ કે જ્યારે મોદી અહીંયાથી પસાર થવાના છે ત્યારે આ 4 રસ્તાનો જે વિસ્તાર છે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવશે। ઉપરાંત દિલ્હીની જે એનએસજીની ટુકડી છે એના દ્વારા પણ અહીંયા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ આ જે બેરિકેડ્સ લગાવેલા છે આ બેરિકેડ્સની એક તરફ જાહેર જનતા રહેશે, જ્યારે બીજી તરફ મોદીનો આખો કાફલો અહીંયાથી પસાર થશે। અહીંયાથી માત્ર 500 મીટરના અંતરે એરપોર્ટ ટર્મિનલની જે જૂની બિલ્ડિંગ છે તેનો ગેટ આવેલો છે, અને ગેટ ખાતેથી નરેન્દ્ર મોદી પુનઃ એરપોર્ટ પર જશે। એટલે કહી શકાય કે જ્યારે તેઓ દિલ્હીથી વડોદરા આવે છે ત્યારે એરપોર્ટ પર જ ઉતરશે અને એરપોર્ટના આગળના ગેટ પરથી નીકળીને પાછળની તરફ થઈને, એટલે કે આ એરપોર્ટ સર્કલના 4 રસ્તા પરથી પસાર થઈને વડોદરા શહેરની લગભગ 30,000 થી વધારે મહિલા શક્તિને વંદન કરશે, નારી શક્તિનું અભિવાદન કરશે। અને અભિવાદન કર્યા બાદ જે પબ્લિક ઉપસ્થિત રહેશે, જે જનમેદની હાજર હશે, તેનું અભિવાદન કર્યા બાદ મોદી ફરીથી એરપોર્ટમાં જશે અને એરપોર્ટ ખાતેથી તેઓનો જે આગળનો પ્રવાસ છે એટલે કે દાહોદ ખાતેની જે જાહેર સભા અને લોકાર્પણનો જે કાર્યક્રમ છે તેમાં તેઓ સંમેલિત થશે। હાલ તો નરેન્દ્ર મોદીના આ ગુજરાત પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।